નવરાત્રિનો પાવન પ્રસંગ ચાલી રહ્યો છે અને આજે ભુજની અંદર રાજગોર સમાજ દ્વારા આજે ભવ્ય નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે. કન્વીનર શ્રી રાજેશભાઈ ગોર, સમાજના બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી રવિભાઈ, રાજગોર સમાજના પ્રમુખ શ્રી વિજયભાઈ, સૌ લોકોની ઉપસ્થિતિમાં આજે એક ભવ્ય તો ભવ્ય નવરાત્રિનું આયોજન અહીંયા જોવા મળ્યું. 1000થી વધારે બહેનો એક સાથે આજે શક્તિના દર્શન એક જ ગણવેશમાં આજે જોવા મળ્યા હતા. જ્યારે આરાધના અને શક્તિનું પર્વ ચાલી રહ્યું છે ત્યારે હું આજે સમસ્ત રાજગોર સમાજની જે ભવ્ય તો ભવ્ય નવરાત્રિનું આયોજન થયું છે સૌ લોકોને મારી હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામના અને શુભેચ્છા પાઠવું છું. या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. મારું નામ ઉષ્મા શુક્લ, શ્રી રાજગોર સમાજ પ્રેરિત પરશુરામ સમિતિ આયોજિત સમસ્ત બ્રહ્મ સમાજ માટેની આજની આ નવદા ભક્તિની જે નવરાત્રિ પર્વની જે ઉજવણી થઈ રહી છે તે ગત વર્ષે પણ રાજગોર સમાજ પ્રેરિત આ સમસ્ત બ્રહ્મ સમાજ માટેની નવરાત્રિનું આયોજન થયેલ. ચાલુ વર્ષે પણ ખૂબ જ રંગે ચંગે માતાજીની આદિશક્તિની આરાધના સૌના સમૂહ ભાવનાથી સંગય શક્તિ કલયુગે એ ભાવનાથી બધા જ બંધુ અને ભગીની એક જ મંચ ઉપર રાજગોર સમાજ પ્રેરિત આ નવરાત્રિમાં બધા જ ભાગ લઈ રહ્યા છે. અહીંયા દરરોજ જુદા જુદા રાઉન્ડ્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં ચિલ્ડ્રન્સ રાઉન્ડ યુવા વર્ગ માટે તેમજ વડીલો માટે પણ રાસ ગરબા સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવે છે. વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન કરવામાં આવે છે અને સમગ્ર પરશુરામ સમિતિ આ માટે ખૂબ જ મહેનત અને જહેમત ઉઠાવી રહી છે. અમારા રાજગોર સમાજના, અમારા સમસ્ત બ્રહ્મ સમાજના ભાઈઓ અને બહેનો અથાગ પ્રયત્ન કરીને કચ્છના ગામડે ગામડેથી ભાઈઓ બહેનો આ નવરાત્રિમાં જોડાય છે, જેનો અમને બધાને ખૂબ જ આનંદ અને ગૌરવ છે. મારું નામ ગીતા જોશી છે. અમે સેવા શક્તિ મંડળમાંથી આવ્યા છીએ. અમારું કામ ફક્ત સેવા કરવાનું છે. પાંજો સમાજ પાંજી નવરાત્રી, એમાં પરશુરામ મંદિર સમિતિએ આ દ્વિતીય વર્ષે નવરાત્રીનું આયોજન કર્યું છે અને દ્વિતીય વર્ષમાં પણ અમને એ લોકોએ મંદિરનું કામ સોંપેલું છે. આજે 1000 જેટલી બહેનોએ રાસ રમ્યો એક જ ડ્રેસ કોડમાં. બહુ જ સારો રહ્યો અને એ માટે રાજેશભાઈ ગોર અને એમની કમિટી આખી પૂરી મહેનતથી કામ કરી રહી હતી. એ અમે જોઈ રહ્યા હતા, કારણ કે એમની સાથે અમે પણ ઇન્વોલ્વ છીએ. તો એમને ખૂબ ખૂબ અભિનંદન કે હજી પણ અમને એમ થાય છે કે ઉત્તરોત્તર ઘણી પ્રગતિ કરે અને અમને દર વર્ષે આવો ને આવો રાસ રમવા મળે એવી એ લોકોને શુભકામના પાઠવીએ છીએ.